તો સુરતમાં ટાર્ગેટ પૂરા કરવા મથતા ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી। ટ્રાફિકના નિયમોના નામે લોકોને લૂંટવાનો ખેલ ચાલી રહ્યો છે। ટ્રાફિક ઇન્ચાર્જની હાજરીમાં સ્ટાફ મનમાની કરી રહ્યો છે। કતારગામમાં ખોટી રીતે ટુ વ્હીલર ટોઈંગ કરતી ટ્રાફિક પોલીસ જોવા મળી। પાર્કિંગ એરિયામાં પીળા પટ્ટાની અંદર પાર્ક કરેલું મોપેડ છે તે હતું। ટોઈંગ કરતા કર્મચારીએ જાતે મોપેડને બહાર કાઢીને તેના ફોટા પાડ્યા। ખોટી રીતે મોપેડનું ટોઈંગ કરીને પૈસા પડાવવાનું ટ્રાફિક પોલીસનું કારસ્તાન સામે આવ્યું છે। ટોઈંગની ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યા છે। જવાબદાર ટ્રાફિક પોલીસ સામે કાર્યવાહી કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે। તો કતારગામમાં ટ્રાફિક ટોઈંગ સ્ટાફનો આતંક જોવા મળી રહ્યો છે, જેનો પુરાવો રજૂ કરતા જે આ દ્રશ્યો સીસીટીવી છે તે સામે આવી રહ્યા છે અને હાલ આ સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં ટાર્ગેટ પૂરા કરવા માટે ટ્રાફિક પોલીસનો આ ખેલ ચાલી રહ્યો છે, દાદાગીરી સામે આવી છે। ધ્રુવ, બિલકુલ, સુરતના કતારગામ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ જે હોય ક્રેન જે વાહનો ટોઈંગ કરતી છે તેની એક વિવાદિત કામગીરી સામે આવી છે। જેમાં કતારગામ વિસ્તારમાં આંબળાવાડી જે હોય છે ત્યાં વિસ્તારમાંથી ટ્રાફિક પોલીસની જે ટ્રેન ચલાવતા હોય છે અને જે ટ્રેનની ટીમ હોય છે તેમને વિવાદિત કામગીરી એ પ્રકારની છે કે જે વાહનો ઉચકતા હોય છે તે એ વાહનો પીળા એટલે કે પાર્કિંગ વિસ્તારમાં હોય છે તે નથી ઉચકવામાં આવતા હોતા, પરંતુ સીસીટીવી એક પ્રકારના વાયરલ થઈ રહ્યા છે કે જે સામે આવ્યું છે કે જે ગાડી પીળા પટ્ટાની અંદર હતી તેને પહેલા બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ થોડા સમયમાં એ ગાડીને તેઓ ટોઈંગ કરતા જોવા મળી રહ્યા છે। આ પ્રકારની કામગીરી ટ્રાફિકના ક્રેન સ્ટાફ દ્વારા કરવામાં આવી, જેને લઈને તે ક્યાંક વિવાદમાં આવ્યા છે અને તેની જે રીતની આખી સ્થિતિ જોવા મળી છે તેને લઈને અત્યારે ભારે ફિટકાર વરસાવાઈ રહી છે। પીળા પટ્ટાની અંદર રહેલી પાર્ક કરેલી ગાડીને જાણી જોઈને તેઓ બહાર કાઢવામાં આવી રહ્યા હોવાનું પણ જોવા મળી રહ્યું છે અને ટ્રાફિક ક્રેનના ઇન્ચાર્જ પણ સાથે હોવા છતાં આ રીતે લૂંટવાનો ખેલ ચાલતો હોય તેવું લાગી રહ્યું છે। ક્યાંક તેઓના ટાર્ગેટ પૂરા કરવામાં આ પ્રકારે કરવામાં આવતું હોય તો તેવું પણ ક્યાંક મનાઈ રહ્યું છે। હાલ તો ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સામે શું પગલાં ભરે છે તે એક મહત્વનું બની રહે છે, તે એક જોવું રહ્યા છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।